પણ કૃપા હોય મારા નાથની, આવે ભક્તિ મારંગ. અવની માથે કદી જન્મા બધા જાય, આયા આયું નય વાય, મરીને પાછું મોણિયા. એમ સોજાને સુલક્ષણા, સોજાને સુલક્ષણા જેના હાડમાં હોય નહીં હલકી વાત. એમ સોજાને સુલક્ષણા ભાઈ, એ જેના હાડમાં હોય નહીં હલકી વાત. આવા માઢુડા જો મળે દી તો સ્વર્ગા પરનો સાથ. ક્યાં યુધિષ્ઠિર નૃપતિ, એમ ક્યાં યુધિષ્ઠિર નૃપતિ, એ મારા વાલા ક્યાં વિક્રમ ભૂપાળ. આયા તો કીર્તિ સૌની રહી ગઈ દી. આયા કીર્તિ, એ કીર્તિ સૌની રહી ગઈ. ઓ જી સબને લઈ જો કાળું. ક્યાં યુધિષ્ઠિર નૃપતિ અને ક્યાં વિક્રમ ભૂપાળ. મારા બાપ આયા તો કીર્તિ સૌની રહી ગઈ, સૌને લઈ ગયો કાળ. સ્વર્ગથી સુહામણો આ માનવને મૃત્યુ લોક, પણ બે ત્રણ વાતો એમાં દોયલી. એક જરા મરણ અને વિયોગ. પરિવારમાં આ દુઃખનો પ્રસંગ, અને ત્યારે શ્રદ્ધાંજલિના પુષ્પ ચડાવવા માટે મને પણ આજે અહીંયા લાભ મળ્યો છે. ત્યારે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે આ પુણ્યશાળી આત્માને કાયમને માટે એમના ચરણોમાં રાખે. બધા આપણે જાણીએ રિટર્ન ટિકિટ લઈને આવ્યા છીએ, પણ એક બાપ પાછળ ભાઈ હરેશભાઈ, રમેશભાઈ, અરે બીજા અને દિનેશભાઈ, એમના દીકરાને ખરેખર ધન્યવાદ દેવા પડે. બાપ પાછળ શ્રદ્ધાંજલિના આ ભજનો. ત્યારે સંતવાણી તરફ જવું છે. એ સુદામોજી, સુદામોજ કાનુડાને એવું કે છે રે ભાઈ બંધી મારી, ભાઈ બંધી મારી. સુદામોજી, સુદામોજ કાનુડાને એવું કે છે રે ભાઈ બંધી મારી, ભૂલ મારે રે
નથી પોતણી કનૈયા, દળવા નથી દાણા રે, ઓઢારે વિના ના ફરે છે ઉઘાડા રે, છોરુડા મારા એ છોરુડા મારા ધૂળ મારે રે જી, ધૂળ મારે રે જી. અને સ્વર્ગસ્થ મીણામાં માટે મારા હૃદયનો આ એક ભાવ. તારી યાદ બહુ આવે, મારા પાપને પાણી ડાપડાવે જો. તારી યાદ બહુ આવે, મારા પાપને પાણી ડાપડાવે તો. મારી જન્મની દેનારી મીણામાની આજે યાદ બહુ આવે તો. મારી જન્મની દેનારી માતા મીણામાની યાદ બહુ આવે તો. સોવા નથી સોપડો કનૈયા, રેવા નથી ઝૂંપડું રે. સોવા નથી સોપડો કનૈયા, રેવા નથી ઝૂંપડું રે. નિત્ય રે ઉઠીને રોજ તારે ખબર ચોળે લાગી ના, એ ચોળે લાગી ના ચૂર મારે રે જી, ચૂર મારે રે જી. એવી મમતા મરે નહીં, એનું મારે શું કરવું. માવતરની મમતા છે ને મારા બાપ, એવી મમતા મરે નહીં, એનું મારે શું કરવું. વાલો મારો દીનાનો દયાળ ચિતને, એવું ચિતને ચડાવ્યું ગુરુજીએ ચાકડે. સદગુરુ ચાલો મારી બાઈ મમતા, એવી મમતા મરે નહીં, એનું મારે શું કરવું. એ
આ સાઉન્ડ કહે રે પિંગલ સી કનૈયા ઉઠો આળસ ઉડાડી રે કહે રે પિંગલ સી કનૈયા ઉઠો આળસ ઉડાડી લંગોટિયા ભેરુની ખબરું લેવા રે કુકર્મી એવા કુળની રે જી કુળની રે મન મરે મમતા મરે મર મર જાત શરીર એમ આશા કૃષ્ણ નામ રે આશા કૃષ્ણ નામ રે કહ ગયે દાસ કબીર માનવ આ મધ્ય સાગરે માનવ આ મધ્ય સાગરે મારા ભાઈ હળવા હલે સામારું કારણ કે તારા તનડામાં તાણાવાણ પ્રભુજી પેલે પાર માણસને છત કરાવે ચાગ લાઈ લટકું કરાવે લોય એ લોય પણ અછત ના આવી જાય જેથી આંચકા અરે ભાઈ અછત ના આવી જાય જેથી આંચકા આવે આંચકા તેથી બેઠું બોલાવે નહીં કોઈ બેઠું બોલાવે નહીં કોઈ છત કરાવે ચાગલાય અને લટકું કરાવે લોય પણ મારા બાપ અછત ના આવે જેથી આંચકા તેથી બેઠું બોલાવે નહીં કોઈ નિરાતે સાજિંદા મિત્રો ચા પી લ્યો 2-3 મિનિટ કઈક આપણે એવી વાત નાખી દઈએ એટલે ખાલું પડે નહીં અને બધું હચવાઈ જાય બરાબર ભજન અને ભક્તિ વગરનું માણસનું જીવન મહાપુરુષો એમ કહેતા હતા કે રદ થઈ ગયેલા દસ્તાવેજ જેવું છે અને જે ઘરે ભજન નો થાય એ માણસનું જીવન આપણા ગવઠિયા એમ કે સિંગડા અને પૂંછડા વગરનું જે જનાવર એના જેવું પણ અહીંયા તો આજે પુણ્યશાળી આત્માની પાછળ આજની આ સંતવાણી
ઘરમાં 80 વર્ષનો બાપ બેઠો હોય અને દીકરો કાંઈક મૂંઝવણમાં આવી જાય, કાંઈક મૂંઝાઈ જાય, તો સૌથી પહેલા ખબર પડે ઈ વૃદ્ધ બાપને ખબર પડી જાય કે મારો દીકરો કાંઈક મૂંઝાઈ ગયો, કાંઈક તકલીફ છે મારા દીકરાને. થોડોક સમય મળે અને તરત બાપ દીકરાને ખભે હાથ મૂકીને એટલું પૂછે, બેટા બેટા કાંઈક તને મૂંઝવણ હોય એવું લાગે છે? દીકરો એમ કે હા બાપુજી થોડીક તકલીફ છે. પણ ત્યારે 80 વર્ષનો બાપ દીકરાને એટલું જ કે બેટા મૂંઝાતો નહીં દીકરા, તારો બાપજી બેઠો છે, મૂંઝાતો નહીં. આટલા શબ્દો જ્યાં એ દીકરાના કાને પડે ને ત્યાં એમ કહેવાય કે દીકરાના 32 કોઠે દીવડા પ્રગટી જાય કે મારે કાંઈ બીવાની જરૂર નથી આ દુનિયામાં, મારે હવે બીવાની જરૂર નથી. હું કામ? મારો બાપજી બેઠો છે અને એટલે કદાચ લખાણું હોય આવું. ઘેરો ઘેરો વડલો ને ઘેરી છાયડી રેલો, અને ઘેરા ચોવસિયા પરિવારમાં મારો બાપ રે મીઠો, એવો મીઠો છાંયડો છે મારા બાપનો રેલો. માં અને બાપનો એક એવો પ્રેમ કદાચ દુનિયામાં આ પૃથ્વી જેવડો કાગળ લઈ લો અને મેરુ પર્વત જેવડી તમે બોલપેન લઈ લો અને મા બાપ વિશે તમે લખવા બેહો ને મારા બાપ એવડો કાગળ નાનો પડે અને એવડી બોલપેન નાની પડે. ઈ માં અને બાપનો પ્રેમ છે. માં કહેતા મુખ ઉઘડે અને બાપ કહેતા થાય બંધ. હું કામ? બાપ છે સૂરજ બપોરનો અને માં પૂનમનો ચાંદ. જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં બાપનો ઠપકો પેલા હોય અને ઈ મીઠો ઠપકો. અરે આંગળી પકડી તી મારા બાપની રે લોલ, એ જેથી આંગળી પકડી તી મારા બાપની રે લોલ, અને ચાલ્યો હું તો ડગુ મગુ ચાલ રે ચીલે, એના ચીલે શીખડાયું મને હાલ તારે લોલ. ઘેરો 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 વડલો ને ઘેરી છાયડી રે લોલ, અને આવા ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠો, એ આવો મીઠો છાંયડો છે મારા બાપનો રે લોલ. અને છગનભાઈ નો આ દીકરાઓ માટે પ્રેમ કેવો હોય છે મારા બાપ. ઈ આના દીકરા ભાઈ હરેશભાઈ, રમેશભાઈ, દિનેશભાઈ એટલું જ કહેતા હોય કે મારો બાપ કેવો છે, મારો બાપ. અને પિતા છે પ્રેમ તણી ઔષધી રે લોલ,
એ મારો બાપ છે પ્રેમ તણી અવસધી રે લોલ અને દર્દ કરે પલમાય તો દૂર રે ઘેરો એ ઘેરો ઘેરો વડલો ને ઘેરી છાયડી રે લોલ અને ઘેરા ચોવસિયા પરિવારમાં મારો બાપ રે મીઠો એ આવો મીઠો છાંયડો છે મારા બાપનો રે લો પણ આવો પ્રસંગ તો મારા બાપ બધાના ઘરે આવે છે. આ કુદરતનો નિયમ છે. 3 મહિના પહેલા મારા ઘરે આ પ્રસંગ બન્યો હતો. પણ એ જેના પર જેના ઘરે આ પ્રસંગ આવે ને એને જ ખબર હોય, બાકી તો વાતું થાય. પણ કુદરતના નિયમ મુજબ પ્રભુને પરમાત્માને એટલી પ્રાર્થના કરીએ કે જે ઘરે આવી ઘટના બનતી હોય એને માત્ર ને માત્ર પરમાત્મા એક સહન કરવાની શક્તિ આપે. બાકી કાલની કોને ખબર છે, સવારની કોઈને ખબર નથી. કોણ જાણી શક્યું કાળને, સવાર કાલ કેવું થશે. આ તો પંખીડાનો મેળો છે મારા બાપ. વેલા મોડું સૌને જવાનું, વારા પછી વારો, માટે જીવરાજા સમજીને ડગલા ભર. આ તો મારા બાપ પંખીડાનો મેળો છે ને એટલે કવિ એમની કલમે લખે છે. આ પામર મનુષ્ય દેહને સમજાવતા એની કલમે લખે છે એક એવો કવિ બાપલનો એક ભાવ છે. અરે સમજી જાજો રે શાનમાં, સમજી જાજો ઓરે શાનમાં, કાયમ નથી કોઈ રહેવાનું. ખાલા ખૂંટ થઈ શાને ફરો છો, જન્માં એમ નામ જવાનું. સમજી જાજો ઓરે શાનમાં, સમજી જાજો ઓરે શાનમાં. મારા બાપ આ બધા લેણ દેણ ના સંબંધ છે. અહીંયા તો ભાગ્ય ભેળા થાય આવી રીતે લેણ દેણ ના સંબંધ સૌના, લેણ દેણ ના લેણ દેણ ના સંબંધ સૌના, ભાગ્ય ભેળું થાવાનું, ભાગ્ય ભેળું થાવાનું. અરે સેવટ કોઈનું કોઈ નથી વાલીડા, આયા સેવટ કોઈનું કોઈ નથી વાલા. પંખીડાને ઉડી જવાનું, સમજી જાજો ઓરે શાનમાં, કાયમ નથી કોઈ રહેવાનું. ખાલા ખૂંટ થઈ શાને ફરો છો, જન્માં એમ નામ જવાનું. સમજી જાજો ઓરે શાનમાં, સમજી જાજો ઓરે શાનમાં.
માનવતાનું હાચું માતમ ખવડાવીને ખાવાનું, ખવડાવીને ખાવાનું. માનવતાનું એ હાચું માતમ ખવડાવીને ખાવાનું, ખવડાવીને ખાવાનું. અરે ભાઈ હળી મળીને હસતા રહેવું, આયા હળી મળીને હસતા રહેવું. જન્માય એમ નામ જાવાનું, સમજી જાજો રેશાનમાં કાયમ નથી કોઈ રહેવાનું. આલા કૂટ થઈ શાને ફરો છો, જન્માય એમ નામ જાવાનું, સમજી જાજો રેશાનમાં, સમજી જાજો રેશાનમાં. એક દી ઉઘાડું થવાનું, એક દી ઉઘાડું થવાનું. ઉઘાડા હોય ને ઢાંકી દેજો, એક દી ઉઘાડું થવાનું. ખાપણ એક દી ખેંચી લેશે, ખાપણ એક દી ખેંચી લેશે, પછી જન્માય એમ નામ જાવાનું, સમજી જાજો રેશાનમાં, સમજી જાજો રેશાનમાં. પાછળ છે પસ્તાવાનું, બચકા જે તે બાંધ્યા રહેશે, બચકા જે તે બાંધ્યા રહેશે. જન્માય એમ નામ જવાનું, સમજી જાજો રેશાનમાં, સમજી જાજો રેશાનમાં. બાપલ કહે ભલે બનાવો બગીચા, મેળ્યું જોઈ મલકાવાનું. બાપલ કહે ભલે બનાવો બગીચા, મેળ્યું જોઈ મલકાવાનું. સુવાનું એક દી જય શમશાને, સુવાનું એક દી જય શમશાને. પછી જન્માય એમ નામ જાવાનું, સમજી જાજો રેશાનમાં,
સમજી જાજો રે શાનમાં હૃદયમાં જોત પાસીને છુપાય લોક જાનો છે સદગુરુ થી એનો ભેદ શાનો છે હૃદયમાં જો તપાસીને છુપાય લોક જાનો છે છુપાય લોક જાનો છે ભિખારી ભક્તિ ના કરે એ ઓલા રાકા ભજે નહીં રામ આમાં દાન દેવાય તો દોયલા દી આમાં દાન દેવા એ તો દોયલા ये तो मर जीवाना का स्वर्ग सगन बापा માટે એકાદ બે લાઈન પછી વાણીના વિરામ તરફ જવું છે એ રથમાં બેસીને સગન બાપા જાય છે રે રથમાં બેસીને સગન ભાઈ જાય છે રે છેલ્લી વેળાના સૌને રામ રામ છે એ દીકરા હરેશભાઈ રથડા ને રોકતા રે એ દીકરા હરેશભાઈ રથડા ને રોકતા રે બાપુજી રોકાઈ જાવ આજુ કેરી રાતડી રે બાપુજી રોકાઈ જાવ આજુ કેરી રાતડી છેલ્લી વેળાના સૌને રામ રામ છે એ દીકરા રમેશભાઈ રથડા ને રોકતા રે દીકરા દિનેશભાઈ રથડા ને રોકતા રે બાપુજી રોકાઈ જવા જો ક્યારે રાતડી રે બાપુજી રોકાઈ જવા જો ક્યારે રાતડી રે છેલ્લી વેળાના સૌને રામ રામ
છે મારા છેલ્લી વેળાના સૌને રામ રામ છે એ રખડો હાલે હાલે ને રાત ધીમો રે એ રથમાં બેસીને સગન ભાઈ જાય છે રે રથમાં બેસીને સગન ભાઈ જાય છે રે છેલ્લી વેળાના સૌને રામ રામ છે બેની હંસા બેન રથડાને રોકતા રે કાકા તમે રોકાઈ જાવ આજુ કેરી રાતડી રે કાકા રોકાઈ જાવ આજુ કેરી રાતડી રે છેલ્લી વેળાના સૌને રામ રામ છે મારા છેલ્લી વેળાના સૌને રામ રામ છે મારા છેલ્લી વેળાના સૌને રામ રામ એવી જોલીમાં હે જાગીર એને આમે નહીં કોઈ અમીર એવી જેની જોલીમાં જાગીરજી અલખ જોડીને એ જોઈ લો ખજાનો એ જેના હૈયામાં હાથું વીરજી આવી અલખ જોડીને આય ખલક ખજાનો એ જેના હૈયામાં હાથું વીરજી માણેક મોતી જેવા શબ્દ મુખમાં માણેક મોતીડા જેવા એ શબ્દ મુખમાં જેના નયનોમાં વરસે હાથાનૂર એવી જની જોલીમાં જાગી જોલીમાં જાગી અરે કાયદો આવે નહીં કામ જબરી કોરાટ જમરાજની ન્યા કોઈની કલમ લાગે નહીં કામ જબરી એવી કોરાટ જમરાજની સદગુરુ ભગવાન કી સ્वर्गस्थ अमर आत्मा
प्रेम से बोलो नमः पार्वती पति हर हर महादेव।